નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેમાં વોર્ડ નંબર 19 મકરપુરા વિસ્તારમાં જીજી માતાના મંદિર પાસે સતત પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. લાંબા સમયથી લીકેજ હોવા છતાં પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં પાણી રસ્તા પર વહેતા રહે છે. એક બાજુ વડોદરાના પૂર્વ વિસ્તારોમાં પાણીનો પુરવઠો પ્રશ્ન સંકટજનક બની રહ્યો છે અને નાગરિકોને પાણી માટે પરેશાન થવું પડે છે, જ્યારે બીજી બાજુ આવા બેદરકાર લીકેજને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. નાગરિકોમાં માંગ ઉઠી છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ પાણીનો વેડફાટ અટકાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.